હેલો ફ્રેન્ડ્સ, હું છું રાહુલ ખત્રી. આજે આપણે જોઈએ છીએ ઓક્ટલ નંબરને કઈ રીતે ડેસિમલમાં કન્વર્ટ કરવા. જુઓ, ઘણીવાર પરીક્ષામાં ઓક્ટલ ટુ ડેસિમલ લખેલું ના હોય તો આપણને કઈ રીતે ખ્યાલ આવે કે આ ઓક્ટલ નંબર છે એને ડેસિમલમાં કન્વર્ટ કરવો. તો જુઓ, ઓક્ટલ હશે તો એની નિશાની છે 8 અને ડેસિમલ હશે તો એની નિશાની છે 10. તેના આધારે આપણને ખ્યાલ આવી જાય કે ઓક્ટલ નંબરને ડેસિમલમાં કન્વર્ટ કરવાનો. જુઓ, હવે આ જે રકમ લખી છે 345 એ ઓક્ટલ નંબર છે એને આપણે ડેસિમલમાં કન્વર્ટ કરવું છે. તો અહીંયાથી આપણે લાસ્ટ 345 લખેલી છે, આપણે લાસ્ટ થી રિવર્સ ઓર્ડરમાં લેવાનું. સપોઝ કે અહીંયા 5 અહીંયા જોવાનું કે આ 5 ની ઉપર છે, માની લો કે 0 1 2 ત્રણ સંખ્યા છે કે તે ગણ 0 1 2 જો અહીંયા ચાર સંખ્યા છે તો એક ની ઉપર 0 કરી લે. માની લો કે 0 1 2 3 તો અહીંયા સૌથી પહેલા દરેક રકમ જો 5 આપેલા છે 5 ગુણ્યા 5 ની ગુણ્યા માનીશું એટલે શું છે અહીંયા 0 1 પર રિવર્સ ઓર્ડરમાં કાઉન્ટ કરવાનું. એટલે દરેક રકમને આપણે 8 વડે ગુણવાની એટલે 5 ગુણ્યા 8 ની ઉપર 0 ઘાત વત્તા 4 ગુણ્યા 0 પછી શું આવે 1 તો 4 ગુણ્યા 8 ની ઉપર 1 ઘાત વત્તા 1 પછી શું આવે 2 તો 3 ગુણ્યા 8 ની ઉપર 2 ઘાત. આ રીતે દરેક રકમને 8 વડે ગુણી લેવાની, બરોબર. એટલે અહીંયા 5 છે તો 5 ગુણ્યા 8 ની ઉપર 0 ઘાત. હવે કોઈ પણ રકમ ઉપર 0 હોય તો સરવાળે જવાબ શું આવે 1 જ. એટલે 8 ની ઉપર 0 એટલે કેટલા થાય 1 ગુણ્યા 5 એટલે 5. હવે 4 ગુણ્યા 8 ની ઉપર 1 ઘાત, બરોબર. એટલે 8 1 ની ઉપર 1 ઘાત એટલે 8 છે 8 છોકા 32. એ જ રીતે 3 ગુણ્યા 8 ની ઉપર 2 ઘાત, 8 ની ઉપર 2 ઘાત એટલે 8 2 64 64 તારી 112 એટલે ત્રણેયનું ટોટલ કરીએ કેટલો મળે 229. આપણો આવી ગયો જવાબ. ફરીથી કહું છું 0 1 2 પ્રમાણે એટલે માની લો કે 5 ની ઉપર 0 આ રીતે બતાવી એકદમ ઈઝીલી તમને તરત ખ્યાલ આવી જશે, વધારે સમય નહીં લાગે. જો અહીંયા એક્ઝામ્પલ લખ્યું 0 આ રીતે રિવર્સ માં લખી દો 1 એટલે તમને ઈઝીલી ખ્યાલ આવી જશે. એકદમ ઈઝીલી તમને એકદમ ઝડપથી સરળતાથી ખ્યાલ આવી જશે કે જો 5 ગુણ્યા 8 ની ઉપર 0 ઘાત પછી 4 ગુણ્યા 8 ની ઉપર 1 ઘાત આ રીતે મૂકી દેવાનું. 3 ગુણ્યા 8 ની ઉપર 2 ઘાત આ રીતે ઘાત મૂકી દેવાની 0 1 2 પ્રમાણે રિવર્સ ઓર્ડરમાં. અહીંયા જો 57018 આ જે નંબર છે ઓક્ટલ છે એને કન્વર્ટ કરવાનું છે ડેસિમલમાં. એટલે જુઓ વળી અહીંયા આપણે રીતે જો 0 1 2 3 એકદમ બતાવી દો એટલે એકદમ ઈઝીલી ખ્યાલ આવી જશે. તમારે વધારે સમય ન પકડે એકદમ સરળતાથી તમે ગણી શકો. 0 1 2 3 બરોબર. એટલે જો અહીંયા 1 ની ઉપર શું ગણી શકીએ આપણે કે માની લો કે 1 ની ઉપર અહીંયા આપેલું છે 0 પણ 1 ની ઉપર 0 છે એટલે 1 ગુણ્યા 8 ની ઉપર 0 ઘાત વત્તા 0 ગુણ્યા 8 ની ઉપર 1 ઘાત વત્તા 7 ગુણ્યા 8 ની ઉપર 2 ઘાત વત્તા 5 ગુણ્યા 8 ની ઉપર 3 ઘાત. એટલે તમે જુઓ 8 ની ઉપર 0 એટલે કોઈ પણ રકમની ઉપર 0 જવાબ કેટલો આવે 1 વત્તા 8 ની ઉપર 1 ઘાત એટલે 8 કોઈ પણ રકમને 0 વડે ગુણો જવાબ કેટલો છે 0 વત્તા 7 ગુણ્યા 8 ની ઉપર 2 ઘાત એટલે 448. એ જ રીતે પાછા 5 ગુણ્યા 8 ની ઉપર 3 ઘાત એટલે 8 ની ઉપર 3 ઘાત 8 ગુણ્યા 8 3 વખત કરવાનું ગુણ્યા 5 એટલે જવાબ આવી જાય 2560. અને આ ત્રણેયનું આ ચાલે આપણે સરળ કરીએ જવાબ આવી જાય 3009. બરાબર. એકદમ ઈઝી. પરીક્ષામાં આવી રીતે 0 1 2 3 આ રીતે લખવાની એની ઉપર આ ખાલી આપણે સમજણ ખાતર કે જેને તમે ઈઝીલી કરી શકો છો. બરાબર. પરીક્ષામાં લખવાનું નહીં, પરીક્ષામાં આવી રીતે ખાલી મૌખિક રીતે કાઉન્ટ કરી દેવાનું કે 0 1 2 3 તો આ 1 ગુણ્યા 8 ની ઉપર 0 ઘાત વત્તા 0 ગુણ્યા 8 ની ઉપર 1 ઘાત વત્તા 7 ગુણ્યા 8 ની ઉપર 2 ઘાત વત્તા 5 ગુણ્યા 8 ની ઉપર 3 ઘાત. એટલે પરીક્ષામાં આવી રીતે ઉપર લખવાનું નથી. આ તમને સમજણ ખાતર મેં બતાવી દીધા, આપણે કાઢી દઈએ છીએ. બરોબર. ઓકે. જો તમને મારો વિડીયો ગમે તો એને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને બીજી નોટિફિકેશન જોઈ શકો.